હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજે છે અમારો બીજો સમૂહ લગ્ન. યા સાસો ને બીજો સમૂહ લગ્ન છે. તો તમે અત્યારે જોઈ શકો છો, ફૂલ જોરદાર તૈયારી ચાલી રહી છે અહીંયા અમારા ગામમાં. તમને દેખાડીશ, મહેમાન પણ આવશે. તો હું તમને અત્યારે ટેસ્ટ દેખાડી, ટેસ્ટની માહોલ કેવો છે ટેસ્ટનો, તો હું તમને દેખાડીશ. હાલો તમને ટેસ્ટ દેખાડું. હજી મહેમાન તો આવ્યા નથી, તમને મહેમાન દેખાડીશ. અત્યારે અમને કામ અપાઈ ગયું છે, ટીપાઈ લેવા જઈએ છીએ હું વ્યાસ. તમે બ્લોગમાં રહેજો. અત્યારે આપણે ક્યાં જઈએ છીએ વ્યાસભાઈ? હા, ટીપાઈ લેવા અમને સોંપી દીધું કામ થોડું. ના ક્યાં છે એ નથી, ઓલી છે એ નથી. એલા વિષ્ણુ બાપુના એમ પાસે એવો બધો આમંત્રણ વિના ઘણા હોય, એટલે એ જ વાત છે. बोल गिरनारी महाराज की जय, विघ्नेश्वर महादेव की जय। ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે અને તેમને આવકારે છે. પૂજ્ય ઋષિ ભારતી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. એક સરળ, સહજ અને દિવ્ય, જેમનું તેજસ્વીતા પૂર્ણ, જેમની એક વ્યક્તિત્વ છે, એવા પૂજ્ય ઋષિ ભારતી બાપુનું આપણી વચ્ચે પાવન આગમન થઈ રહ્યું છે. ત્યારે આપણે સહ ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે એમને આવકારીએ છીએ અને એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સહૃદયપૂર્વક એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ફરીવાર એવું કહીએ તો ચાલે કે વિસળિયાના એક વ્યક્તિ સહિત સૌ પૂજ્ય બાપુનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. સાથે પધારેલા સૌ સંતોનું પણ હાર્દિક સ્વાગત છે. સૌનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તેમને આવકારીએ છીએ. ખૂબ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ખૂબ ખૂબ વિનમ્ર. ભાણાભાઈ મોહનભાઈ તરફથી 2100 રૂપિયા, એમનો ખૂબ ખૂબ આભાર. ભાણાભાઈ મોહનભાઈ એમના તરફથી 2100 રૂપિયા, એમનો પણ આભાર. આપણે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ આ જ્યોતથી અને આ દીપ પ્રાગટ્યથી આપણને સૌને આનંદની અનુભૂતિ થઈ રહી છે. गिरनारी महाराज की, मानधाता महाराज की, भारत माता की, सत्य सनातन धर्म की। ओम नमः
પાર્વતી પતયે હર હર મહાદેવ હર. રાજુલા તાલુકાના આ વિસળિયા ગામમાં સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નમાં ઉપસ્થિત પૂજ્ય હરિભારતી બાપુ, શિવગીરી બાપુ, વિપુલ ભારતી, અન્ય તમામ ઉપસ્થિત સંતો, પૂજ્ય માં, પરેશ દાદા, રમેશભાઈ ડાકી, અને જેમ વાલ્મીકી રામાયણમાં કીધું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એવા મારી માતૃભૂમિ એ ગામના સરપંચ વાલજીભાઈ અને બંને મામલતદાર સાહેબશ્રીઓ અને જેણે મુખ્ય જવાબદારી લીધી છે એવા વિક્રમભાઈ સરપંચ અને વિશુ ભગત અને તમામ આ ગામના આગેવાનશ્રીઓ, આજુબાજુથી પણ પધારેલા તમામ સરપંચશ્રીઓ અને મહેમાનશ્રીઓ. આપણી ભારતીય પરંપરામાં 16 સંસ્કાર કીધા છે અને એમાંથી 15મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. શાસ્ત્રમાં એમ કીધું છે કે બ્રાહ્મો દેવ સથૈવાર્ષઃ પ્રાજાપત્ય તથા સુરઃ ગાંધર્વો રાક્ષસશ્ચૈવ પેશાષ્ટાષ્ટમો ધમઃ. આ 8 વિવાહ છે, પરંતુ વર્તમાન સમયમાં મારા ચિંતન પ્રમાણે 3 વિવાહ થાય છે. એમાં એક કે રૂપ અને પ્રોપર્ટી જોઈને વિવાહ થતા હોય કે ફલાણા ભાઈને કેટલી સંપત્તિ છે, ફલાણો દીકરો દીકરી રૂપાળા છે કે નહીં. પણ યાદ રાખજો કે એ વિવાહ ક્યારે લાંબુ ચાલશે નહીં, કારણ કે એ બધું નાશવંત છે. એટલે તલાક છૂટાછેડા થાય ને થાય જ. પછી આપણે બધા એમ કે કેમ આમ થયું, એ થાય જ. અને બીજો વિવાહ છે એ માનસી વિવાહ છે, મનથી જોડાયેલા. પરંતુ ગીતામાં કૃષ્ણ એમ કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ તસ્યાહમ નિગ્રહમ મન્ય વાયોરિવ સુદુષ્કૃતમ. મન છે પણ એ ચંચળ છે, એટલે મનથી જોડાયેલી સગાઈ સંબંધ એ પણ લાંબો ચાલે નહીં. અને ત્રીજો વિવાહ છે એ આત્મીય વિવાહ છે, આત્માથી જોડાયેલો સંબંધ વિવાહ. એ હું તો એમ કહું 1 જન્મ નહીં, 7 જન્મ નહીં, પરંતુ અનંત જન્મો સુધી એ વિવાહ ટકેલો રહે છે. જો માં પાર્વતીની કસોટી નારદજી, ઋષિ મુનિઓ, દેવતાઓએ કરી કે પાર્વતી તું જેને વર માનીને ઉપાસના કરે છે એને તો રહેવાનું ઘર નથી, અને કોઈ ઘરેણા પણ એની પાસે નથી, અને કપડાં પહેરવાના ઠેકાણા નથી, આવો હાવ ગરીબ એવા માણસ સાથે લગ્ન કરાય, એના કરતાં વિષ્ણુની સાથે લગ્ન કરે તો સારું કે. અને ત્યારે માં પાર્વતી શું જવાબ આપ્યો હતો કે કોટી જન્મ લગ રગડ હમારી વરવું શંભુ નત રહું કુંવારી. કરોડો જન્મ વીતી જાય કદાચ તો પણ હું મારા ભોળાનાથને જ હું પતિ તરીકે સ્વીકારીશ. આ છે અનન્ય પ્રેમની. એટલે તો આપણે અર્ધનારેશ્વરની પૂજા કરીએ છીએ. અને એટલા માટે માં સીતાને માં અનસુયા એમ કહે છે કે એક ધર્મ એક વ્રત નેમા કાય વચન મન પતિ પદ પ્રેમા. આ અનન્ય ભાવથી પોતાના પતિદેવને પરમેશ્વર માનીને ઉપાસના કરતા હોય છે. અમે 2014માં જ્યારે લંડન ગયા, હું ને માતાજી જ્યારે ઇલફળ હતા, ઇલફળથી ડે કેર ચાલે એટલે અમે સત્સંગ કર્યો ને પછી નીચે ઉતર્યા તો 80 વર્ષના એક દાદા હતા. એ શું કહેતા હતા ખબર કે 80 વર્ષની ઉંમર અને દાદા દાદી એનો બેનો ઝઘડો ચાલે છે. એમાં પેલા ઓલા દાદી એમ કહે છે કે મારે ત્યાં કેવા હારા હારા માગા આવતા મારા માટે, પણ તમે કોણ જાણે ક્યાંથી મને જીવનમાં ભટકાણા કે. આ 80 વર્ષના દાદીમાં ત્યારે ઓલો ડોહો શું બોલ્યો દાદો, એ કે તું જ્યાં ગઈ ને બધા સુખિયા થઈ ગયા કે. સમજાણું? તો એ તમે વિચાર કરો કેવું દાંપત્ય જીવન છે. એટલા માટે સુરેશભાઈ દલાલ એમ કહેતા કે અમે 2 માણસ જ્યારે સિટિંગ રૂમમાં બેસીએ ત્યારે હસીએ. કોઈને એમ થાય કે ઓહો આ બેનું દાંપત્ય જીવન તો જુઓ, ઈર્ષ્યા આવે કોઈને. પણ જ્યારે અમે 2 સ્લીપિંગ રૂમમાં બેસીએ ત્યારે કૂતરાની જેમ ભસીએ.
ને આ અમારી બેની વાસ્તવિકતા છે. એટલા માટે ગ્રહસ્થાશ્રમ છે ને વાલા સમાજના ભાઈઓ, માતાઓ તો બધા જતા રહ્યા, પણ આપણી ભારતીય પરંપરા રહી છે એમ કીધું છે. 3 હેતુ બતાવ્યા છે ગ્રહસ્થાશ્રમના. એક, પ્રજાતંતુ માં વ્યવચ્છેદ સિંહ. ગ્રહસ્થાશ્રમની પરંપરા, બુંદ પરંપરાનો વિચ્છેદ ન થવો જોઈએ. અને બીજું લખ્યું છે પ્રજયા પિતૃભ્ય, કે જેવા લગ્ન કરે અને જનની જણ તો ભગત જણ કા દાતાર કા શૂર, નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર. એવા દીકરા દીકરીઓને તમે જન્મ આપો એટલે પિતૃઓ બહુ આશીર્વાદ વરસાવે, એની એક ચિંતાથી મુક્ત થતા હોય છે. અને ત્રીજો હેતુ બતાવ્યો છે શુચિનામ શ્રીમતામ ગેહ યોગ ભ્રષ્ટો ભી જાય તે. આ ગ્રહસ્થાશ્રમ માત્ર ભોગ માટે નથી, પણ કિંચિત ઈચ્છા વાસના રહી ગઈ હોય તો ભોગ દ્વારા પણ પરમ યોગની પ્રાપ્તિ કરવાનું માધ્યમ પણ ગ્રહસ્થાશ્રમ છે. એટલા માટે આ હેતુ સિદ્ધ થતા હોય તો ધન્યો ગ્રહસ્થાશ્રમ એ સિદ્ધ થાય છે. સમાજના સર્વે મારાથી ઉંમરમાં ખૂબ મોટા છે ને આ વિસ્તાર તો ઘણા સમય પછી આ બાજુ આવતા મને ઈચ્છા થઈ વિસળિયા, ને ગઈકાલે હું કોદિયા રોકાણો સરપંચને ત્યાં, અને ખૂબ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસ્ય ભૂમિને વંદન કર્યા. એ જન્મ આપનારી માને વંદન કર્યા ને ખૂબ મને આનંદ થયો. વર્ષો પછી એ આવવાનું થયું. અને આ વિસળિયા અમારે વિસુ ભગત એ ત્યાં આવ્યા. અમારા હા જસુ ભગત ક્યાં ગયા? જતા રહ્યા. જસુ ભગત અને વિક્રમ, એમનો પ્રેમ એ બધા સરખેજ આવ્યા અને કે બાપુ તમારે આવવાનું છે. મારે 2-3 પ્રોગ્રામ હતા, બધાય પ્રોગ્રામ પોસ્ટપોન કરી અને આ વિસળિયા ગામમાં આવવાનું થયું. અને બધાય સમાજના આગેવાનોને એક વિનંતી છે કે યાદ રાખજો કે સનાતન ધર્મની 125 કરોડની વસ્તી છે આખા વિશ્વમાં, અને એમાંથી આખા વિશ્વમાં કોળી સમાજ એ 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. અને ગુજરાતની વાત કરીએ તો 40% પ્રતિનિધિત્વ અને 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું સૌથી મોટામાં મોટું જંગી વોટિંગ આમાં રહેલી છે તાકાતી આ સમાજ પાસે છે. અને 80 લાખ જેટલા ઘર આ ગુજરાતમાં છે. તમે પર મંથ 5,000નો ખર્ચો ગણો ને તો 4,000 કરોડનું ટર્નઓવર કરનારો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે. અંગ્રેજો વખતે એક અંગ્રેજી અર્થશાસ્ત્રીએ તેણે આંકડો કાઢ્યો છે કે આખા ઇન્ડિયામાં બ્રિટિશના શાસનમાં 20%નું જીડીપી કોઈ આપનારો સમાજ હોય તો આ કોળી સમાજ છે. એક બાજુ 80%નો અન્ય સમાજ ને એકલો કોળી સમાજ, એનું 20% જીડીપી એટલે બહુ મોટી ઉપલબ્ધિ છે. એટલે માનદાતા મહારાજ એનું સ્મરણ કરીએ અને સમાજે તો ગૌરવ લેવો જોઈએ કે આખા વિશ્વમાં જે સનાતન ધર્મની એ ધજા ફરકાવનાર કોઈ સમ્રાટ હોય, રાજા હોય ને તો એ માનદાતા મહારાજા સમાજના હતા. એનું ગૌરવ લેજો. અને અંગ્રેજોના સમયમાં તમે યાદ કરો તો મુગલો જ્યારે લડતા હતા, અંગ્રેજો આ દેશમાં આવ્યા અને એ સમયે ઝાંસીની રાણીને સાથે જો કોઈ પીઠ બળનું કામ કર્યું હોય ને તો એ ઝલકારી બાઈ હતા. એને બીજી ઝાંસીની રાણી કહેવામાં આવતી. અને શિવાજી મહારાજ સાથે વીર તાનાજી મહારાજ થયા, જેને ગઢ આલા અને શેર ગેલા આવી કહેવત પડી. ગેરીલા યુદ્ધ જો કોઈ આપનાર હોય ને આ દેશને તો એ વીર તાનાજી મહારાજ થયા. અને આ ભૂમિનું જો સ્મરણ કરીએ ને તો અમદાવાદથી આ વિસ્તારની સાથે ખૂબ સંબંધ રહ્યો છે. કર્ણાવતી આપણે કહીએ છીએ, અમદાવાદ કહીએ છીએ. આશાવલ ભીલ થયા કોળી સમાજમાં, જેનું નામ હતું આશાવલ્લી, સૌથી પહેલા અમદાવાદનું. એ આશાવલીના વંશજ એને અમદાવાદ છોડ્યું, ફરતા ફરતા દ્રોણેશ્વર આવ્યા અને દ્રોણેશ્વરથી ફરતા ફરતા હમીરસિંહ ગોહિલ સાથે એ મુગલોની સાથે શહીદી હોરી હમીરસિંહ ગોહિલ સાથે સોમનાથમાં પણ અત્યારે ખાંભી છે. અને હું તો કહું કે ભીલ સમાજે મવાના છે બધાય. મવા અહીંયા કાળિયા ભીલનું પણ ક્યારેક સ્મરણ કરજો.
અને એ સ્ટેચ્યુ તમે જુઓ તો સોમનાથ પ્રટાંગણમાં બહાર સ્થાપ્યું છે. હમીરસિંહ ગોહિલ બાપુનું સ્ટેચ્યુ છે અને બહાર એ વેગડાજી ભીલનું સ્ટેચ્યુ છે. આ સમાજના એક શહીદ વીર થયા છે. તો આવા મહાન વિભૂતિનું સ્મરણ કરજો. સમાજની ખૂબ વિશાળ શક્તિ રહેલી છે, પરંતુ બે કાર્યો ખાસ કરવાના છે કે એક તો વ્યાસ મહારાજે કીધું છે, હું બોલું સૂત્ર તમે બોલજો. સંઘે ભૂખ લાગી છે બધાને. સંઘે શક્તિ કલો યુગે. વ્યાસ મહારાજ એમ કે છે કળયુગમાં મોટામાં મોટી શક્તિ. કે ઠંડી લાગે છે? બધાને ભૂખ લાગી છે, તો આપ સૌ મહેમાનોનું અને ઉપસ્થિત સર્વે સંતોનું, સર્વે આગેવાનશ્રીઓનું ખૂબ ખૂબ હૃદયથી વિસળિયા ગામ વતી અને સમૂહ લગ્ન કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય હિન્દ.